કેમ છો વિદ્યાર્થી મિત્રો, હું છું હાર્દિક પટેલ, આપનું આવિષ્કાર એકેડમીમાં સ્વાગત કરું છું. ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. તો આજના લેક્ચરમાં એક નવું ચેપ્ટર આપણે શરૂ કરી રહ્યા છીએ જેનું નામ છે શ્રેણી અને શ્રેણી. તમે દરેક જણે પોતાની બુક અગર ઓપન કરી હોય તો તમે ત્યાં જોયું હશે કે શ્રેણી અને શ્રેણી એક ચેપ્ટર તમારું છે જેની અંદર સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી જે તમે પહેલેથી સાંભળતા આવ્યા છો એના જેવી કેટલીક ચર્ચા કરવાના છીએ. કેટલીક વસ્તુ જાણવા પહેલા એક વસ્તુ જાણવી જરૂરી છે કે શ્રેણી કોને કહેવાય, મતલબ શ્રેણી છે શું એકચ્યુઅલી. તો એ કંઈક નહીં પણ એક પદોનો સમૂહ મતલબ સંખ્યાઓનો સમૂહ જ છે. એક શું છે? સંખ્યાઓનો સમૂહ જ છે. પણ અગર એને કોઈક રીતે સંખ્યાઓના સમૂહને કોઈ નિશ્ચિત નિયમ પ્રમાણે આપણે ગોઠવવામાં આવે તો એને શ્રેણી કહી દેવામાં આવે. અધરવાઇઝ એ એક સમૂહ છે, બીજું કંઈ જ નથી. પણ એને કોઈ નિયમ દ્વારા ગોઠવવામાં આવે કે એના કોઈ બે ક્રમિક સંખ્યાઓ વચ્ચે કંઈક ને કંઈક નિયમ લાગુ પડતો હોય તો આપણે એને કહી શકીએ કે ભાઈ આ શ્રેણી છે. અને શ્રેણી શું છે તો એ પણ આગળ જતા આપણે જોઈશું. તો શ્રેણી ચેપ્ટરની શરૂઆત આપણે અહીંયા કરીએ છીએ. તો સૌથી પહેલા તમારી નોટ્સ ઓપન કરી લો, આપણે લખી લઈએ કેટલીક વસ્તુ, બેઝિક વસ્તુ. જ્યારે દરેક પદ એક નિશ્ચિત નિયમનું પાલન કરે તો તેને શ્રેણી કહે છે. જ્યારે પહેલું લખી દો, જ્યારે દરેક પદ કોઈ નિશ્ચિત નિયમનું પાલન કરે તો તેવા પદોના સમૂહને શ્રેણી કહે છે. પદોના સમૂહને શું કહે છે? શ્રેણી કહે છે. તો આ જે વાત કરી એટલે કે એક્ઝામ્પલ અગર લેવું હોય, એક્ઝામ્પલ પહેલા એક વસ્તુ તો હું હજી એક લખી દઉં, હજી એક ડેફિનેશન લખી દઉં. સેકન્ડ, શ્રેણી એ વ્યાખ્યાયિત ક્રમમાં રહેલા પદોનો સમૂહ છે. શ્રેણી એ વ્યાખ્યાયિત ક્રમમાં રહેલા પદોનો સમૂહ છે. શ્રેણી એ વ્યાખ્યાયિત ક્રમમાં રહેલા પદોનો સમૂહ છે. ઉદાહરણ તરીકે 1/1, 1/2, 1/3, 1/4, -- 1/n. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણી પાસે શું છે? શ્રેણી આપેલી છે, જેની વચ્ચે કંઈક ને કંઈક રિલેશન છે. રિલેશન શું છે? તો કે છેદમાં એક સંખ્યા વધતી જાય છે. છેદમાં શું છે? દર વખતે એક સંખ્યા વધતી જાય છે. અને પહેલું પદ શું છે? 1, બીજું પદ શું છે? 1/2, ત્રીજું પદ શું છે? 1/3, ચોથું પદ શું છે? 1/4. તો આપણે અંદાજો લગાવી શકીએ કે ભાઈ n મું પદ કયું હશે. n મું પદ આપણને નથી ખબર કયું પદ, પણ n મું પદ કયું હશે? 1/n હશે. તો બહુ સિમ્પલ વસ્તુ છે, બહુ વધારે દિમાગ લગાવવાનું નથી, પણ ઈઝીલી તમે આને સમજી શકો છો. ચલો નેક્સ્ટ લખો. જેનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યાનો ગણ અથવા તેનો કોઈ ઉપગણ હોય, જેનો પ્રદેશ લખો, જેનો પ્રદેશ પ્રાકૃતિક સંખ્યાનો ગણ અથવા તેનો કોઈ ઉપગણ હોય, તો તેવા વિધેયને શ્રેણી કહેવાય છે. તો તેવા વિધેયને શું કહેવાય છે? શ્રેણી કહેવાય છે. એટલે કે આ શ્રેણી શું છે? એક એવું વિધેય છે જેની અંદર એનો જે પ્રદેશ છે, પ્રદેશ એટલે કે n ની જે કિંમત હોય છે. સપોઝ હું એમ કહું કે આ શું છે? પ્રથમ પદ, આ શું છે? દ્વિતીય પદ. કહેવાનો મતલબ શું છે? આને હું x બરાબર 1 માટેનું પદ માની લઉં, આને x બરાબર 2 માટેનું પદ માની લઉં, અને x બરાબર 3 માટેનું પદ માની લઉં, અને x બરાબર 4 માટેનું પદ માની લઉં. કહેવાનો મતલબ કે મારી પ્રાકૃતિક સંખ્યાઓનો સમૂહ એટલે કે અલગ અલગ વેલ્યુ માટે તમને શું મળશે? કેટલાક પદો મળે છે. પ્રથમ પદ માટે એટલે કે હું x બરાબર 1 માટે કહું છું, દ્વિતીય પદ એટલે કે x બરાબર 2 માટે કહું છું. કહેવાનો મતલબ પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ જે છે એ મારો પ્રદેશ થઈ જશે. તો પ્રાકૃતિક સંખ્યાનો ગણ પ્રદેશ હોય તેવા વિધેયને પણ આપણે શું કહી શકીએ? સિક્વન્સ સિરીઝ મતલબ કે શ્રેણી કહી શકીએ છીએ. ચલો લખી લો. ચલો આગળ જઈએ. લખો અનંત શ્રેણી, શાંત શ્રેણી. અનંત શ્રેણી, શાંત શ્રેણી. જે શ્રેણીમાં અનંત પદો હોય, કે અગણિત પદો હોય, જે શ્રેણીમાં અનંત પદો હોય યા તો અગણિત પદો હોય તેને અનંત શ્રેણી કહે છે. જે શ્રેણીમાં અનંત પદો હોય તેને અનંત શ્રેણી કહે છે. પછી લખો, જે શ્રેણીમાં પદોની સંખ્યા ધન પૂર્ણાંક હોય, જે શ્રેણીમાં પદોની સંખ્યા ધન પૂર્ણાંક હોય તો તેવી શ્રેણીને શાંત શ્રેણી કહે છે.
એટલે કે અહીંયા શું છે ફાઇનાઇટ, અને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ઇનફાઇનાઇટ. આને શું કહેશું ફાઇનાઇટ. બરાબર. તો શું કહેવાનો મતલબ છે કે ભાઈ અગર શ્રેણીમાં પદોની સંખ્યા અનંત છે તો અનંત શ્રેણી, પદોની સંખ્યા આપણે ગણી શકીએ છીએ. અહીંયા ધન પૂર્ણાંક છે તો આપણે શું કહીશું એને શાંત શ્રેણી. તો આ પણ એનું ક્લાસિફિકેશન જેવું જ છે. લખી લો બરાબર. હજી ડેફિનેશન લખી લો. નિશ્ચિત પદ્ધતિને અનુસરતા, નિશ્ચિત પદ્ધતિને અનુસરતા, નિશ્ચિત પદ્ધતિને અનુસરતા અનુક્રમને, અનુક્રમને શ્રેણી કહે છે. અનુક્રમને શ્રેણી કહે છે. चलो, जो A1 A2 A3, जो A1 A2 A3 AN શ્રેણીમાં હોય તો A1 plus or minus A2 plus or minus A3 plus or minus A4 plus or minus A5 plus or minus AN શ્રેણી કહેવાશે. તો શ્રેણી કોને કહેવાશે? તો કે એ પદોનો સરવાળો યા તો એ પદોનો બાદબાકી ને આપણે શું કહી દઈશું શ્રેણી કહેવાશે. મોટે ભાગે તમને શું મળશે? સરવાળો મળશે. મોટે ભાગે શું મળશે? સરવાળો મળશે. તો કે મારે શ્રેણીને દર્શાવવું હોય તો શ્રેણીને હું આવી રીતે પણ દર્શાવી શકું. ચલો આપણે આગળ જઈશું, પણ અત્યારે શું કહું છું, શું ચાલુ રહેશે? શ્રેણી કહેવાશે. શ્રેણી કોને કહેવાશે? તો કે nth ટર્મના, એટલે કે આને હા ચલો લખી દઈએ. આને શું લખી શકાશે? r = 1 to n a r, યા આપણે લખ્યું tr. એટલે દરેક વ્યક્તિને ખબર છે કે n માં પદને આપણે કેવી રીતે દર્શાવતા હોય છે? n મું પદ અને કેવી રીતે દર્શાવીએ છીએ આપણે? tn મળે. n મું પદ કેવી રીતે દર્શાવવામાં આવે છે? tn મળે. તો મારી પાસે શું આવી ગયું? શ્રેણી કેવી રીતના આવી ગઈ? સમેશન ઓફ r = 1 to n tr. તો t1 + t2 + t3 + t4 ટાઈપનો તમારો આન્સર આવશે. તો આ રીતે પણ તમને ખબર હોવી જોઈએ કે શ્રેણીને શું કહેવાશે. તો શ્રેણી શું છે? શ્રેણીનો સરવાળો છે. ચાલો આપણે કેટલી પ્રકારની શ્રેણી શીખશું. સૌથી પહેલા આવશે સમાંતર શ્રેણી. ઇંગ્લિશમાં આને શું કહેવાય છે? એરિથમેટિક પ્રોગ્રેશન, એટલે કે AP. એરિથમેટિક પ્રોગ્રેશન. પછી શું આવશે? સમગુણોત્તર શ્રેણી. એને શું કહેવાશે? જીઓમેટ્રિક પ્રોગ્રેશન. શું કહેવાશે? જીઓમેટ્રિક પ્રોગ્રેશન. then આવશે સ્વરિત શ્રેણી. શું આવશે? સ્વરિત શ્રેણી. એને શું કહેવાશે? હાર્મોનિક પ્રોગ્રેશન. HP હાર્દિક પટેલ ની જેમ. બરાબર. then આવશે આપણી પાસે APGP શ્રેણી. શું આવશે? APGP શ્રેણીમાં શું હશે? AP અને GP નો શ્રેણીમાં બંનેનો સમાસ થશે. અને પછી આવશે અનિયમિત શ્રેણી. અનિયમિત શ્રેણી. તો આપણે અલગ અલગ પ્રકારની શ્રેણી વિશેની ચર્ચા આપણે અત્યારે કરીશું. તમારા બોર્ડના સિલેબસમાં ફક્ત બે શ્રેણી છે, સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી. જ્યારે અનિયમિત શ્રેણી, સ્વરિત શ્રેણી, APGP સિરીઝ, આ જે વસ્તુ છે બધી સેવા આવશે તમને JEE ની અંદર વાત કરી. ઓકે. તો સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી આપણા બોર્ડના સિલેબસમાં છે, જ્યારે કે બાકીની શ્રેણીઓ આપણા બાકીના સિલેબસમાં પણ હોઈ શકે છે. તો જલ્દી તેનો લખી લો કે અત્યારે આપણે કેટલી કેટલી શ્રેણી શીખવાના છે. તો આટલી 5 પ્રકારની શ્રેણી શીખીશું. ચાલો લખી લો. ચલો લખાઈ ગયું. ચલો અહીંયા શું છે, હું કેટલીક શ્રેણી લખું છું, તમારે મને એનું n મું પદ કહેવાનું છે. શું કહેવાનું છે? n મું પદ. એટલે હું કેટલીક શ્રેણી લખીશ, તમે એનું n મું પદ કહેશો. જેમ કે
ચાલો તમારે શું શોધવાનું છે? શ્રેણીનું n નું પદ. આને બીજું શું કહી શકાય? અને વ્યાપક પદ પણ કહી શકાય. આને શું કહેવાય છે? વ્યાપક પદ પણ કહી શકાય. જનરલ ટર્મ વ્યાપક પદ. અને બીજી કઈ રીતે દર્શાવી શકાય વ્યાપક પદને? tn વડે. ચાલો જલ્દીથી મને કહી દો 1 2 3 4. આના પરથી તમને શું ખબર છે? ક્યાં શું દર્શાવે છે? કાઉન્ટિંગ નંબર્સ, મતલબ કે પ્રાકૃતિક સંખ્યા બતાવે છે. પહેલા પ્રથમ ક્રમ પર શું બનશે? 1, દ્વિતીય પર 2, તૃતીય પર 3, ચતુર્થ પર 4. એના nth ટર્મ આવશે તો શું આવી જશે જવાબમાં? n પોતે આવી જશે. બરાબર ને? n ટર્મ એટલે કે જાણે કે મારે અહીંયા શોધવું 10મું પદ કયું હશે તો આપણે શું કહીશું? 10 આવશે. 12મું પદ પૂછશું તો શું કહીશું આપણે? 12 આવશે. અહીંયા જુઓ, અહીંયા શું છે? હું જોઈ શકું છું કે આ અયુગ્મ સંખ્યાઓ દેખાય છે મને. 1 3 5 7 9 11 13 15 17 19 સમજે છે? તો અહીંયા શું છે? અયુગ્મ સંખ્યાઓ છે. તો અયુગ્મ સંખ્યાઓને કઈ રીતે લખાય આપણે? તો કોઈ કહેશે 2n - 1, કોઈ કહેશે 2n + 1. ચાલો આપણે તમે કહો બેનને જવાબ શું સાચો આવશે? 2n - 1 કે 2n + 1? તો તમારે કશું નથી કરવાનું, યાદ રાખવાનું છે જે n ની કિંમત છે ક્યાંથી શરૂઆત થતી હોય છે? 1 2 3 4 થી શરૂઆત થાય છે. n ની જે કિંમત છે ક્યાંથી શરૂ થાય? 1 થી શરૂ થાય. તો 1 મૂકો અને જેમાં તમને આન્સર 1 મળે એ તમારો આન્સર. તો n બરાબર 1 મૂકીશ તો અહીંયા શું મળશે? 2 * 1 2 - 1 તો અહીંયા મળી ગયું 1. અહીંયા શું મળી જશે? 3 મળી જશે. એટલે કે આને લેવાનું નથી. તો આપણે શું લેવાનું છે? ફક્ત 2n - 1. તો ખબર પડે છે કે રીતે આપણે નક્કી કરીએ છીએ જ્યારે આપણે કોઈ પણ જવાબ આપીએ, અહીંયા કોઈ પણ જવાબ આપીએ આપણે એમાં n ની કિંમત મૂકો 1 2 3 4, આપણને પાછું આ સિરીઝ મળે છે કે નહીં ચેક કરી લો. ચાલો અહીંયા મને શું આવે છે? તો અહીંયા છે 1, અહીંયા છે 2 નો 1, 2 સ્ક્વેર 2^3. કોઈને ધ્યાનમાં આવે છે? શું છે? 2 ની ઘાતો વધે છે અહીંયા. હવે 2 ની ઘાતો વધે છે તો પહેલી ઘાત શું હતી? 2^0 હતી. બીજી ઘાત શું હતી? 2^1 હતું. ત્રીજી ઘાત શું હતું? 2^2 હતું. કહેવાનો મતલબ એક ઘાત ઓછી આવે છે. અગર એક ઘાત ઓછી આવે છે તો n માં પદમાં n - 1 ઘાત આવશે. તો n નું પદ શું થઈ જશે? 2n - 1. ચેક કરી લો. n ની કિંમત 1 મૂકો શું આવશે? 1 - 1 0. 2^0 શું થાય? 1 છે. ચાલો 2 મૂકો 2 - 1 2^1 એટલે 2 આવશે. છે આન્સર. તો એ રીતે તમે ચેક પણ કરી શકો છો. નીચે જોઈ લો શું છે? પહેલા 1/માં શું છે? 1, પછી 1/3, પછી છે 1/9, પછી 1/27. મતલબ અહીંયા પણ શું થાય છે? 3 ની ઘાત વધે છે. તો સૌથી પહેલા એ મને કહી દો 3 ની ઘાત વધે છે તો હું 3 ની કઈ ઘાત મૂકું સ્ટાર્ટિંગમાં? તો 3:0 છે. મતલબ 1 થી 0 પર જવા માટે મારે 1 ઘટાડવો પડશે. તો અહીંયા હું શું કરી દઈશ? 3 સેમ n - 1. તો 1/3n - 1. ચલો અહીંયા બે ગુણાકાર વાળા પદો છે. જો બે ગુણાકારમાં છે તો તમે જોઈ શકો છો અહીંયા 2 આવ્યું, અહીંયા 3 આવ્યું, અહીંયા 4 આવ્યું. એનો મતલબ કે પહેલું જે પદ હશે એ શું આવશે? n. કારણ કે દર વખતે શું એક એક વધતું જાય છે. પછી અહીંયા જોઈએ તો 2 હતું, અહીંયા શું હતું? 2 સ્ક્વેર હતું, અહીંયા શું હતું? 2 ક્યુબ હતું. તો કહેવાનો મતલબ અહીંયા શું આવશે? તો કે 2. 2 ની ઘાત તો આવશે. કેટલી ઘાત આવશે? તો કે પહેલા પદમાં 0 ઘાત હતી, બીજા પદમાં 1 ઘાત હતી, એટલે કે એક ઓછી ઘાત આવશે. તો 2n × 2n - 1. કેટલા લોકોને પહેલા કીધું કે આ વસ્તુમાં સમજ પડી ગઈ કે કેવી રીતે શોધવાનું છે? વ્યાપક સ્વરૂપ જે શોધવાનું છે કેવી રીતે શોધવાનું કેટલા લોકોને આવડી ગયું? ચાલો જલ્દીથી તો લખી લો. ચાલો જલ્દીથી લખી લો. चलो आगे जाइए. चलो આપણે અહીંયા લખી દેજો nth ટર્મ nth પદ n નું પદ બરાબર tn. n નું પદ બરાબર વ્યાપક પદ. આને શું લખી દેશો? વ્યાપક પદ બરાબર શું થશે? tn થશે. cd એને શું કહેવાશે? sn વડે દર્શાવાશે. चलो આગળ આવી જાઓ. હવે કેટલા દાખલાઓ લઈ લઈએ આપણે.
ચલો પેલો દાખલો આપણે લઈ લો, જેનું n મું પદ લખજો, જેનું n મું પદ 2n/n હોય, જેનું n મું પદ 2n/n હોય એવી શ્રેણી શોધો, એવી શ્રેણી શોધો, જેનું n મું પદ એટલે કે જેનું વ્યાપક પદ શું હોય 2n/n, તો n બરાબર 1 માટે શું મળશે, n બરાબર 1 મળશે 2/1, n = 2 માટે શું મળશે, તો 2/2 is equal to શું થશે 2, અહીંયા શું મળશે 2, n બરાબર 3 માટે શું મળશે, તો 2^3 શું મળી ગયું 8/3, પછી n બરાબર 4 માટે શું મળશે, 2/4 is equal to શું મળશે 16/4 એટલે કે 4, અને n બરાબર 5 માટે શું, તમે 5 પદ શોધીને લખી દેવાનું, બરાબર, શું કરવાનું 5 પદો શોધીને લખી દેવાનું, 5 પદો માટે શું મળશે 2/5 તો 32/5, તો આન્સર લખી દો, શું આવશે 2 2 8/3 4 32/5, આ એની સિક્વન્સ થશે, આ એની શું થશે શ્રેણી થશે. કોઈ વ્યક્તિ આ રીતના પણ લખી શકે, કઈ એનો ભાગ ના ચલાયા વગર શું લખી શકે 2/1 2/2 2/3 2/4/4 2/5/5, આ રીતના પણ લખી શકાય, આમાં બી કોઈ રોંગ નથી, બરાબર છે. તો કેટલા લોકોને સમજ પડે છે કે અગર મને વ્યાપક પદ આપી દે તો હું n બરાબર 1 2 3 4 કિંમત મૂકીને શું મેળવી શકું, કોઈ પણ શ્રેણી મેળવી શકું. જેમ કે હવે અહીંયા બીજી શ્રેણી આવી જશે, જેમાં મને લખીને આપ્યું છે કે શ્રેણી જેમાં an એટલે કે વ્યાપક પદ છે એ શું છે, તો કે 1/n જ્યારે n શું છે અયુગ્મ, -1/n જ્યારે n શું છે યુગ્મ. તમે જોઈ શકો છો કે એમાં ડાયરેક્ટ એક પદ વચ્ચે અંતર નથી, પણ કઈ વચ્ચે અંતર છે, શું જોઈ શકો છો કે અયુગ્મ અને યુગ્મ માટે, તો અયુગ્મ પદ એટલે કે n બરાબર 1 1 કેવું છે અયુગ્મ, તો an શું આવશે a1 શું આવશે 1/1, તો n બરાબર 2 મૂકશું તો a2 એટલે કે યુગ્મ થશે તો -1/2, n બરાબર 3 મૂકશું તો શું આવશે a3, એ પણ શું થશે અયુગ્મ એટલે કે 1/3, n બરાબર 4 મૂકો તો a4 is equal to 1/4, then n equal to 5 માટે શું આવશે પાછું અયુગ્મ એટલે કે 1/5, તને લખે તો શું મળશે 1/1 -1/2 1/3 -1/4 1/5, આ રીતના સિક્વન્સ એટલે કે શ્રેણી ચાલશે. તો કેટલા લોકો આ રીતના સમજી શકે છે કે આ રીતના હું લખી શકું, n બરાબર 1 થી 5 આપણે શોધી લેવાનું, શું શોધવાના 1 થી 5 શોધી લેવાનું. ચલો બંને લખી લો, બંને સવાલના જવાબ લખી દો. જેનો લખાઈ જાય એને આ કરવાનું ચાલુ કરો. જેનો લખાઈ જાય આના માટે શ્રેણી શોધો, વ્યાપક પદ આવું આપેલું હોય ત્યારે શ્રેણી શું થશે, શું આવશે વ્યાપક પદ આપ્યું છે આ રીતે, તો n બરાબર હું શું મૂકીશ 1 મૂકીશ તો શું મળશે a1 બરાબર 3 પ્લસ -1/1 ડિવાઇડ બાય 3/1 શું થઈ જશે 3 -1 ડિવાઇડ બાય 3 ઇઝ ઇક્વલ ટુ 2/3. ચલો n બરાબર 2 મૂકીશ તો શું મળશે 3 પ્લસ -1 નો સ્ક્વેર ડિવાઇડ બાય 3 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 પ્લસ 1 ડિવાઇડ બાય 9 ઇઝ ઇક્વલ ટુ 4/9. n બરાબર 3 મૂકશો તો શું મળશે 3 પ્લસ -1 ની 3 ઘાત ડિવાઇડ બાય શું આવશે ડિવાઇડ બાય શું આવશે 3^3 બરાબર શું થઈ જશે 2 ડિવાઇડ બાય 27. જો n બરાબર 4 મૂકશું તો શું થશે ઉપર પાછું 4 આવી જશે, ડાયરેક્ટ જોઈના વગર લખી શકો હવે હું, કારણ કે જ્યારે અયુગ્મ છે ત્યારે શું આવશે 2 આવશે, જ્યારે યુગ્મ હશે ત્યારે શું આવશે 4 આવશે, તો ચિંતા નથી, નીચે શું આવશે 3^4. n બરાબર 5 માટે શું આવશે 2 ડિવાઇડ બાય 3^5. તો સિરીઝ એટલે કે શ્રેણી શું થઈ ગઈ તો કે 2 ડિવાઇડ બાય 3^1 4 ડિવાઇડ બાય 3^2 પછી શું આવશે 2 ડિવાઇડ બાય 3^3 4 ડિવાઇડ બાય 3^4 અને 2 ડિવાઇડ બાય 3^5. એટલા શું થશે તમારી શ્રેણી ચાલતી જશે.
તો બહુ જ સિમ્પલ વસ્તુ છે, દરેક વ્યક્તિ મારા ખ્યાલથી આ વસ્તુ કરી શકે છે. અને તમે આમ કરી શકતા હોય તો તમારે બે ઝીઝક સ્વાધ્યાય જે તમારું મારા ખ્યાલથી 7મું ચેપ્ટર છે, જે પણ આપણું શ્રેણી સીડી ચેપ્ટર હોય એનું પહેલું સ્વાધ્યાય તમારે કમ્પ્લીટ કરવાનું છે. હોમવર્કમાં લખી લેજો. મારે હોમવર્ક ટાઈમ ટુ ટાઈમ જોઈશે. ઓકે, કેમ? કારણ કે આમાં પછી આપણે આગળ જશું તો અગર તમે હોમવર્ક કરીને આવ્યા હશો તો તમારી જે પ્રેક્ટિસ થવી જોઈએ ને પ્રેક્ટિસ થઈ ગઈ હશે, તો હું એક્સપેક્ટ કરી શકું કે તમે આગળના દાખલાઓમાં ઇઝીલી સમજી શકશો. એટલે આના જેટલા પણ હોમવર્ક હું આપું તમારે ડાયરેક્ટલી પાછળ કરી જ દેવાના છે. બહુ સિમ્પલ હશે ને બહુ ઇઝીલી પતી જશે. આવી જ રીતે ચલો લખી લો. चलो Sn बराबर શું થાય? પ્રથમ n પદોનો સરવાળો. ઓકે, પ્રથમ n પદોનો સરવાળો. ચલો હવે હું કહું S1 બરાબર શું થશે? તો પ્રથમ પદનો સરવાળો. પ્રથમ પદ તો શું આવશે? ફક્ત એક જ પદ આવશે, એટલે કોણ? કે A1. અને આપણે ચલો t ની ભાષામાં લખીએ તો શું થશે? T1. ચલો પછી શું લખું છું? 2. તો પ્રથમ બે પદનો સરવાળો શું આવશે? T1 T2. અગર S3 લખેલો હતો તો હું શું લખતે? પ્રથમ ત્રણ પદનો સરવાળો એટલે કે T1 T2 T3. સમજાય છે? ચલો હવે હું તમને એવું પૂછું કે મારે આ S ના સ્વરૂપમાં T1 દર્શાવવું છે, તો T1 બરાબર હું શું લખી શકું? તમે કહેશો S1. ચલો T2 બરાબર હું શું લખી શકું? તો તમે કહેશો કે સર S1 જોઈ લો, S2 S1 લખી શકું. કેટલા લોકો એગ્રી કરશે? હા. આમાંથી હું આ બાદ કરું તો T1 નીકળી જશે, તો શું હશે? T2. એવી જ રીતે હું T3 શોધવા નીકળું તો શું લખી શકું? S3 S2 લખી શકું. જોઈ લો. તો શું આવું દરેક વ્યક્તિ માટે લખી શકું? તો ચાલો Tn શું થશે? તો કે Sn Sn -1. તો બહુ જ અગત્યનું આ સૂત્ર છે. Tn બરાબર શું થશે? Sn Sn -1. એટલે કે n મુ એટલે કે વ્યાપક પદ જે છે એ n પદોનો સરવાળો -n -1 પદોનો સરવાળા બરાબર થશે. બરાબર? આ તમને ખ્યાલમાં આવવું જોઈએ. એક ક્વેશ્ચન પર લઈ લો. જો n પદોનો સરવાળો Sn is equal to એટલે કે બરાબર 3n² - 5n હોય તો એ 10 પદોનો સરવાળો સેકન્ડ 10મું પદ એ વસ્તુ શોધવાનું છે. તો 10 પદોનો સરવાળો શોધવાનો છે ને એક બીજું 10મું પદ શોધવાનું છે. તો શું આવશે? 10 પદોનો સરવાળો માટે શું કરવાનું? અહીંયા શું કીધું છે? n પદોનો સરવાળો 3n² - 5n છે. તો S10 શોધશું તો n બરાબર શું મૂકવાનું છે આપણે? S10 નો મતલબ શું થશે? n બરાબર 10 મૂકો. એનો મતલબ શું થઈ ગયો? 3 10² - 5 * 10 is equal to શું થશે? 10² એટલે 100. 100 * 3 300 -50 is equal to 250. તો 10 પદોનો સરવાળો S10 બરાબર તમને શું મળી જશે? 250. મતલબ કે n ની કિંમત મૂકવાથી તમને સરવાળો મળી જશે. કે મને એવું કહેવામાં આવ્યું છે કે n પદોનો જે સરવાળો છે શું છે? 3n² - 5n. તો મેં શું કર્યું? n બરાબર 10 મૂકી દીધું. હવે મારે શું જોઈએ છે? T10 જોઈએ છે. 10મું પદ. 10મું પદ કેટલું દર્શાવાય? T10 વડે. એનો જવાબ શું આવશે? S10 - S9. તો S10 તો તમે શોધી દીધું છે. શું છે? 250 માઈનસ S9 શું થશે? તો કે 3 9² - 5 * 9. ચાલો જલ્દીથી બોલો. 250 9² શું થશે? 81 * 3 તો 243 -45. તો ચલો 250 માંથી 243 જશે તો શું થશે? વેટ. ઓકે, ભૂલ શું થઈ ગઈ? આ પ્લસ માં આવશે ને? કે આ ચલો અહીંયા લખી માઈનસ, આ પ્લસ થઈ જશે. ચલો 250 - 243 શું થશે? 7 7 + 45 52. તો T10 તમારું શું હશે? 52 હશે. 10મું પદ તમારું શું હશે? 52. કેટલા લોકોને આ વસ્તુ સમજમાં આવી? આ ફોર્મ્યુલા સમજમાં આવ્યું? આ ફોર્મ્યુલાનો એપ્લિકેશન પણ સમજમાં આવ્યું?
અગર ના સમજમાં આવે તો તે જ ઘડીએ મને ફોન કરો અને પૂછવાની તસદી રાખજો, બરાબર છે? 10 પદોનો સરવાળો 10મું પદ બે બહુ ફરક વાળી વસ્તુ છે. ચાલો લખી લો જલ્દીથી. ચલો આગળ જઈએ. ચલો જો પ્રથમ n પદોનો સરવાળો Sn બરાબર n n+1 n+2 ડિવાઇડ બાય 6 હોય તો વ્યાપક પદ મેળવો, શ્રેણીનું વ્યાપક પદ મેળવો. વ્યાપક પદ કેટલા સુધાશે તો કે n નું પદ એટલે કે શું tn, તો એ શું થાય Sn-1, બરાબર છે? ચલો ફોર્મ્યુલા મૂકવાનો જવાબ લાવો. તો Sn શું આવશે n n+1 n+2 ડિવાઇડ બાય 6. અહીંયા શું આવશે તો કે n-1 તો માઈનસ કરી દો. અહીંયા શું આવી જશે n-1, અહીંયા શું આવશે n-1 + 1, અહીંયા આવી જશે n-1 + 2 ડિવાઇડ બાય 6. ચલો આગળ જઈએ. અહીંયા આવી ગયું n+1 n+2 ડિવાઇડ બાય 6. અહીંયા શું આવશે તો કે n-1 n n+1 ડિવાઇડ બાય 6. કોમન જરૂર નીકળતો તો કાઢી લો. કોમન શું નીકળશે n n+1 ડિવાઇડ બાય 6. તો બાકી શું રહ્યું અહીંયા n+2. અહીંયા શું બાકી રહ્યું n-1. n will be cancel. 2 minus 1 3. તો આન્સર શું આવી ગયો n n+1 ડિવાઇડ બાય 2. n n+1 ડિવાઇડ બાય 2 તમારું શું થશે આન્સર થશે. તો કે n નું પદ શું થશે તમારું n n+1 ડિવાઇડ બાય 2. ઓકે, સમજમાં આવે છે શું કર્યું તો કે ફોર્મ્યુલા એપ્લાય કર્યું, બસ શું કર્યું છે ફક્ત ફોર્મ્યુલા એપ્લાય કરેલું છે. બહુ સિમ્પલ વસ્તુ છે. અને આમાં ફોર્મ્યુલામાં રમવાનું છે, આપણે જે બી રમવાનું છે બધી ફોર્મ્યુલાથી ગેમ રમાશે. ચલો લખી લો. લખો બીજો જો n પદોનો સરવાળો જો પ્રથમ n પદોનો સરવાળો 3n² + 5n હોય તો કયું પદ 164 થશે? કયું પદ 164 થશે? એટલે કે આપણને શું આપ્યું છે tn આપી દીધું છે, જે શું આપ્યું છે 164. તો આપણે n શોધવાનું છે. તો ચાલો મને કહી દો Sn તો લઈ લીધું કે મેં Sn આપણને આપ્યું છે 3n² + 5n. મને શું કહે છે tn શોધવાનું છે. કયું n નું પદ n શોધવાનું છે? ખરેખર શોધવાનું શું છે n શોધવાનું છે. કારણ કે મને n નું પદ તો ઓલરેડી આપી દીધું છે 164. એના બરાબર સૂત્ર શું છે કે તો Sn-1 Sn શું થશે 3n² + 5n. અહીંયા શું આવશે 3n-1 નો સ્ક્વેર -5 + 5n-1. તો જલ્દી લઈ લો. 3n² આવી ગયું + 5n આવી ગયું. અહીંયા બોલો શું આવશે 3n² તો આવશે જ. પછી શું આવશે અંદર શું આવશે 2 અને * 6 થશે. પછી +6n. પછી શું આવશે +3 કે -3 -3 પ્લસ કે -5n + 5. તો 3n² 5n 3n² 5n કેન્સલ. તો બાકી શું વધ્યું મારી પાસે 6n વધ્યું. બીજું શું વધ્યું +2. તો કે તમારું n નું પદ છે એટલે કે 164 કયું પદ છે તો કે 6n + 2. n શોધવાનું છે ને આપણે. n શોધવા માટે શું કરશો 162 / 6 = n. 6 છે તો પહેલા કોના વડે ઉડાવું તો 3 વડે ઉડાવવાથી ઉડશે. યસ ઉડશે. 3 વડે ઉડાવવાથી 3 × 5 = 15 3 × 5 = 3 × 4 12 એ 2 વધ્યું. 2 કેટલા આવી જશે 27 થી. તો કે n એટલે કે 27 નું પદ તમારું શું હતું 164. 27 નું પદ શું હતું તમારું 164 હતું. તો કેટલા લોકોને સમજ પડશે કે આ રીતે તમે ઘણા બધા દાખલાઓ જાતે સોલ્વ કરી શકો છો. તો એક હોમવર્ક તો તમને આપી દઉં છું સ્વાધ્યાય
જસ્ટ મારે ચેપ્ટર નંબર જોઈ લો. એક સ્વાધ્યાય પહેલું સ્વાધ્યાય લખવાનું છે તમારે, બરાબર? 9.1 સ્વાધ્યાય 9.1 તમારે કરવાનું છે. હવે અહીંયાથી તમે વિડિયો પોઝ કરીને પેલા સ્વાધ્યાય 9.1 પણ કરી શકો. ઓકે, એનાથી કોઈ ઇશ્યુ નથી. પછી તમે આગળ વિડિયો કન્ટિન્યુ કરી શકો. યા તો તમે બરોબર વિડિયો જોઈ લો પછી સ્વાધ્યાય 9.1 કરશો તો પણ તકલીફ નથી. ચલો લખો ટાઇપ્સ ઓફ પ્રોગ્રેશન, મતલબ કે શ્રેણીના પ્રકાર. લખો શ્રેણીના પ્રકાર, એમાં લખો સમાંતર શ્રેણી. શ્રેણીના પ્રકારમાં શું લખો? સમાંતર શ્રેણી. જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત, જે શ્રેણીના બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સમાન રહે, શું રહે? સમાન રહે, તો તેને સમાંતર શ્રેણી કહી શકાય. જે શ્રેણીના બે ક્રમિક પદોનો તફાવત હંમેશા સમાન રહે તો તેવી શ્રેણીને આપણે સમાંતર શ્રેણી કહીએ છીએ. એટલે સમાંતર શ્રેણીમાં પહેલા જોઈએ તો એક વસ્તુ શું આવે? સામાન્ય તફાવત, જેની આપણે વાત કરીએ શું હશે? સમાન. તો સામાન્ય તફાવત કઈ રીતે દર્શાવાય? તો d વડે દર્શાવાય. પ્રથમ પદ કઈ વડે દર્શાવાય? a વડે દર્શાવાય. ચલો છેલ્લું પદ કઈ રીતે દર્શાવાય? તો બે રીતે, કોઈ કહેશે tn પણ હોઈ શકે, કોઈ કહેશે l પણ હોઈ શકે. આ બંને રીતે દર્શાવી શકાય. આપણા સિચ્યુએશન પ્રમાણે જોવાનું છે. તો બીજો મુદ્દો શું થઈ ગયો? સામાન્ય તફાવત d વડે દર્શાવાશે, પ્રથમ પદ a વડે દર્શાવાશે અને છેલ્લું પદ તમારું tn કે l વડે દર્શાવાશે. ચલો લખો. હવે વ્યાપક પદ આને દર્શાવવું તો કેવી રીતે દર્શાવે છે? પ્રથમ પદ a, બીજું પદ અને પહેલા પદમાં કેટલો તફાવત? d. એટલે આ કેટલું વધારે હશે? તો કે a + d. પછી શું હશે? આના કરતા હજી એક વધારે d વધારે, એટલે a + 2d, a + 3d. ચલો કોણ મને કહેશે કે n નું પદ એટલે કે વ્યાપક પદ શું આવશે આનું? કોણ કહેશે? એમ તો તમે 10 ધોરણ ભણી જ ગયા છો, છતાં આપણે ચર્ચા કરીએ છીએ. આ શું છે? પ્રથમ પદ. આ શું છે? દ્વિતીય પદ. આ શું છે? તૃતીય પદ. જેમ પદ વધે છે તેમ d ની કિંમત વધતી જાય છે. હું ત્રીજા પદ પર છું તો શું આવશે? 2d. ચોથા પદ પર શું આવશે? 3d. તો સમજો સિમ્પલ વસ્તુ છે કે n માં પદ પર a + n - 1 * d આવશે. n માં પદ પર શું આવશે? a + n - 1 * d આવશે. સો સિમ્પલ. તો આ શું થઈ ગયું મારું પાસે? વ્યાપક પદ tn = a + n - 1 * d. બહુ જ અગત્યનો દાખલો, બહુ જ અગત્યનું સૂત્ર. પહેલું સૂત્ર આપણા માટે આવ્યું છે, લખી લો જલ્દી. બરાબર છે? ચલો આગળ ચાલો. જો એવું કહેવાય n નું પદ એટલે મારું છેલ્લું પદ હોય. શું હોય? n નું પદ જો મારું છેલ્લું પદ હોય તો એને હું કેવી રીતે દર્શાવીશ? કેવી રીતે દર્શાવીશ? a + n - 1 * d. તો સપોઝ મારે d ફાઇન્ડ કરવો હોય તો હું કેવી રીતે ફાઇન્ડ કરીશ? તો કે l - a / n - 1. છેલ્લું પદ માઈનસ પ્રથમ પદ ડિવાઇડ બાય કુલ પદો -1. ચલો n શોધવું હોય તો શું રીતે દર્શાવીશ? તો કે l - a / d + 1. તો આ પણ બહુ જ અગત્યના સૂત્રો છે, આને પણ યાદ રાખી લેવા, બહુ સરળ બનશે. આ પણ યાદ રાખી લો. સામાન્ય તફાવતનું સૂત્ર શું થશે? l - a / n - 1 એટલે કે છેલ્લું પદ માઈનસ પ્રથમ પદ ડિવાઇડ બાય કુલ પદો -1. ચાલો n બરાબર શું થશે? તો કે l - a / d + 1. છેલ્લું પદ માઈનસ પ્રથમ પદનો સામાન્ય તફાવત વડે ડિવાઇડ કરો +1 કરજો. બંને બહુ જ અગત્યના સૂત્રો છે, ક્યારેક ક્યારેક આપણી જગ્યાએ યુઝ કરવા પડશે, એટલે તમે ખાસ લખી લેજો આને. શું કરજો? ખાસ લખી લેજો. ચલો કેટલા ક્વેશ્ચન્સ છે આપણે જોઈ લઈએ. પહેલા તો લખી લો બરાબર. ચલો હું તમને બતાવી દઉં. ચોથું લખી લો. a + b a + 2d છેલ્લું પદ શું હશે? l. છેલ્લેથી આગળનું પદ કેવું હશે? તો કે l - d. છેલ્લેથી આ બાદ પદ હશે તો શું હશે? l - 2d. તો છેલ્લેથી n મું પદ શું થશે? છેલ્લેથી પાછળથી n મું પદ શોધવું તો શું થશે? l - n - 1 * d.
તો છેલ્લેથી n નું પદ શું થશે તમારું યાદ રાખી લેજો l - n - 1d છેલ્લેથી n નું પદ બહુ જ અગત્યનો સવાલ થઈ જાય l - n - 1d ચલો સવાલ લખી લો चलो 7 - 4n એ સમાંતર શ્રેણીનું વ્યાપક પદ હોય તો સામાન્ય તફાવત શોધો ચલો તમને શું આપ્યું છે tn આપી દીધું છે tn શું છે 7 - 4n સામાન્ય તફાવત શું થશે તો કે બે ક્રમિક સંખ્યાઓનો માઇનસ બાદબાકી તમે બે વસ્તુ કહી શકો યા તો t1 t2 શોધી લો t1 બરાબર શું હશે 7 - 4 1 n નું પદ એટલે કે પહેલું પદ શું થશે n બરાબર 1 મૂકશો તો મળશે તો શું મળે છે 3 ચાલો બીજું પદ શું મળે છે 7 - 4 * 2 શું મળે છે -1 તો ચાલો શું મળી ગયું d બરાબર t2 - t1 બરાબર -1 - 3 = -4 તો સામાન્ય તફાવત કેટલો છે d બરાબર -4 આવશે ચલો આમાં કઈ અઘરું હતું સહેલું હતું કહી શકો છો ચાલો જલ્દીથી લખી લો ચલો એક નોંધ લખી લો લખાઈ ગયો છે તમારો વિડિયો પોસ્ટ કરીને લખી લીધો હશે નોંધ લખી લો n પદોનો સરવાળો વ્યાપક પદ tn એ n નું સુરેખ વિધેય છે એટલે તો કે tn ને હું શું લખી શકું a + bn તમે જુઓ તો અહીંયા શું અસાવેલ છે a + n - 1 * d તો આને હું શું લખી શકું a + nd - d = a - d પ્લસ nd તો કેટલા લોકો અહીંયાથી હિન્ટ મળે છે શું હિન્ટ મળશે તો કે d નો n નો સહગુણક કોણ બની જશે જોઈને કોણ આવશે સામાન્ય તફાવત શોર્ટકટ ટ્રીક થઈ ગઈ કે n નો સહગુણક તમારો શું છે સામાન્ય તફાવત છે શોર્ટકટ તમે જુઓ એમાં ચેક કરો n નો સહગુણક સામાન્ય તફાવત છે n નો સહગુણક શું હતું -4 સામાન્ય તફાવત શું આવી ગયું -4 કહેવાનો મતલબ n નો સહગુણક શું થશે ડાયરેક્ટલી સામાન્ય તફાવત દર્શાવે છે એવું કહી શકાય ને n સિવાયનું કોઈ પદ હોય તો એ શું હશે a - d એવું પણ તમે કહી શકો એ n સિવાયનું જે પદ છે એટલે કે અચળ પદ છે એ શું હશે a - d બહુ જ અગત્યની વસ્તુ છે જેટલા લોકોને ખબર છે ડાયરેક્ટ એને સોલ્વ કરતા હોય છે તો તમને પણ ખ્યાલ હોય તો વધારે મજા આવશે તો તમે ધ્યાન રાખો કે n સાથે જે ગુણાયેલું છે કયામાં વ્યાપક પદમાં જે n સાથે ગુણાયેલું હોય એ શું હોય સામાન્ય તફાવત હોય છે ચલો લખી લો ચાલો जो x + 1 3x 4x + 2 સમાંતર શ્રેણીમાં હોય તો પાંચમું સમાંતર શ્રેણીના પ્રથમ 3 પદ હોય તો પાંચમું પદ શોધો ઓકે તમે જાતે શોધવાનો પ્રયત્ન કરી શકો આમાં એક બીજી રકમ લખીને એક વાર પ્રથમ ઋણ પદ શોધો
ચાલો જલ્દીથી ગણીએ શું દર્શાવે છે આ જો x + 1 3x + 4x + 2 શું છે સમાંતર શ્રેણીના પ્રથમ ત્રણ પદ હોય તો પાંચમું પદ શોધો ચલો કેટલા લોકોને ખબર છે કે પ્રથમ ત્રણ પદ આપ્યા છે એનો મતલબ t1 બરાબર તમને શું આપ્યું છે x + 1 t2 બરાબર શું આપ્યું છે 3x t3 બરાબર શું આપ્યું છે 4x + 2 ચલો d કેટલો થશે કોણ કહી શકે મને તમે d ક્યાંથી શોધી શકો t2 - 1 થી કોઈ કહેશે સર t3 - t2 પણ શોધી શકો તો અહીંયા તમે આ બંનેને સરખાઈ શકો બંનેના તફાવતને સરખાવો એટલે તમને x મળી જશે કેવી રીતે જુઓ t2 - t1 શું થશે તો કે 3x - x - 1 કારણ કે માઈનસ થશે એટલે પ્લસ બી શું થશે માઈનસ અહીંયા બોલો 4x + 2 - 3x તો અહીંયા આન્સર આવી ગયો 2x - 1 અહીંયા આન્સર આવી ગયો x + 2 x આવત દી આવતો x માઈનસ ને બાદ જશે તો 3 તો x શું આવી ગયું 3 ચાલો જલ્દી શ્રેણી બોલો શું આવશે પહેલી શું આવશે 3 + 1 4 3 * 3 9 3 પછી શું આવશે 4 * 3 12 + 2 તો શું આવશે 14 તો આપણે શું શોધવાનું છે પાંચમું પદ હવે x બરાબર 3 છે તો d શું આવશે d તમે કહો તો અહીંયાથી 9 - 4 = 5 પાંચમું પદ એટલે t5 શું થશે જલ્દી બોલો a + n - 1 * d a શું છે પહેલું પદ શું છે 4 પ્લસ 5 - 4 5 - 1 d સોરી 5 - 1 4 d શું છે આપણી પાસે 5 છે તો આન્સર શું આવશે 4 + 20 = 24 તો t5 શું આવશે તમારું 24 કેટલા લોકોને સમજ પડી જે હતું તે અહીંયા સમજવાનું હતું આ જે ફોર્મ્યુલા મૂક્યું છે એ જો વ્યક્તિને સમજ પડી જવી જોઈએ બહુ સિમ્પલ છે ચલો અહીંયા કો પ્રથમ ઋણ પદ શોધવાનું છે બહુ જ અગત્યનો સવાલ છે આપણને પહેલા તો જોઈ લો શ્રેણીમાં શું શું ખબર છે કઈ કઈ વસ્તુ ખબર છે એ ખબર છે 20 d બોલો શું આવશે 19 1/3 - 20 ઓકે આને શું લખાશે 3 * 19 57 / 3 +1 ને 57 + 1 એટલે કે 58/3 -20 તો શું લખાશે જલ્દી બોલો અહીંયા શું 3 * 20 સુધી જશે અરે સોરી હા 3 * 20 સુધી જશે 60 તો 58 - 60 / 3 શું આવશે -2/3 તો તમારો d શું છે સામાન્ય તફાવત શું છે -2/3 સામાન્ય તફાવત પણ ખબર છે 20 પણ ખબર છે હવે પૂછવામાં શું હોય છે પ્રથમ પદ શું હોય ઋણ હોય પ્રથમ પદ શું હોય ઋણ હોય એનો મતલબ કે tn > 0 હશે પ્રથમ પદ ઋણ હોય તો આપણે શું શોધીએ કે કયું પદ ધન હશે કયું પદ ધન હશે એવું જોઈ લઈએ કેટલા પદો સુધી tn એટલે tn n બરાબર કેટલા પદો સુધી તમને > 0 મળે છે એના પછીનું પદ શું હશે ઋણ આવશે તો જલ્દી જોઈ લઈએ tn શું લખાશે a + n - 1 * d > 0 ચલો a શું છે જલ્દી બોલો a શું છે સોરી tn આપણે શું જોઈએ છે ઋણ જોઈએ છે ને જસ્ટ અ મિનિટ તો ઋણ લેવું પડશે આપણે tn આપણને ઋણ જોઈએ છે તો આપણે શું લેશું ઋણ લઈશું ને સિમ્પલ સવાલ છે ચલો tn શું લઈ લો ઋણ લઈ લો tn આપણને શું જોઈએ છે ઋણ જોઈએ છે તો tn ઋણ કઈ જગ્યાએ થશે એ જોવાનું છે ચલો લઈ લઈએ a શું છે 20 પ્લસ n - 1 આપણને ખબર નથી d શું છે -2/3 < 0 તો શું કરીએ માઈનસ વાળી વસ્તુ સામે લઈ જઈએ તો શું થઈ જશે n - 1 2/3 = 20 પહેલા 2 થી ભાગ જવા દઈએ તો શું થશે 10 તો n - 1 અહીંયા 30 આવી જશે 3 આવા જેને મલ્ટીપ્લાય થશે એનો મતલબ n શું હશે તો કે n હશે 31 થી મોટો તો કે જો સપોઝ n 31 થી મોટો હોય તો તમને ઋણ સંખ્યા મળે અધરવાઇઝ તમને ઋણ સંખ્યા નહીં મળે એટલે તમને દરેક વ્યક્તિને ખબર પડી ગઈ હશે કે 31 માટે તમને જવાબ નહીં મળે તો n બરાબર કયું 32 નું પદ પ્રથમ ઋણ પદ આપશે એટલે 31 થી નાની સંખ્યાઓ માટે તો શું છે 31 થી નાના પદ માટે તો શું છે બધા જ ધન છે જેવું 32 નું પદ આવશે તો તમારું શું થશે પ્રથમ ઋણ પદ આવી જશે તો તમને શોધવાનું શું હતું પ્રથમ ઋણ પદ કયું હશે તો તમે ફક્ત શું કરો હવે 32 મૂકો તો શું આવશે a + n - 1 * d a શું છે 20 પ્લસ અહીંયા શું આવશે n - 1 મતલબ 32 - 1 31 * 2/3 એ પણ કેવા માઈનસ તો જવાબ બોલો જલ્દીથી 60 - 62 / 3 ચેક કરી લો બરાબર લખ્યું છે ઓકે તો શું જવાબ આવી ગયો -2/3
શું જવાબ આવી ગયો -2/3. થાય છે, સમજાય છે વસ્તુ? ચાલો લખી લો જલ્દીથી. પ્રથમ ઋણ પદ કયું હશે તમારું? -2/3. તો અહીંયા આપણે શું લીધું? tn <0 કેમ લીધું? કારણ કે આપણને શું જોઈએ છે? ઋણ ક્યાં થાય છે એ જોઈએ છે. તો tn પરથી તમને મળશે કે n નું કયું પદ છે, n માટેની શરત મળશે. શું મળશે? શરત. તો કે n > 31 ક્યારે આવશે? જ્યારે tn <0 હશે. બરાબર? તો 31 થી મોટું n લેવાનું છે. ચલો આગળ જઈએ. જો સમાંતર શ્રેણીનું 12મું પદ 25 હોય, 12મું પદ 25 હોય, 7મું ટર્મ 10 હોય, 7મું પદ 10 હોય, તો 20મું ટર્મ શોધો. તો 20મું પદ શોધો. ચલો આગળ જઈએ. જો સમાંતર શ્રેણીનું p મું પદ q હોય અને q મું પદ p હોય, તો p + q મું પદ શોધો. ચાલો આવી જાઓ. જાતે પણ ગણી શકો, એમાં કોઈ ડાઉટ નથી. ચલો 12મું પદ શું છે? 25. આ 7મું પદ શું છે? 10. તો લખી દો જે છે એ બરાબર છે. p12 = શું છે? 25 = શું લખશો? a + 11d. p7 = શું થશે? 10. a બરાબર શું થશે? a + 6d. તો જેવો તમે એની બાદબાકી કરશો એટલે a કેન્સલ થઈ જશે. જેવું માઈનસ લખશો એટલે શું? a કેન્સલ થઈ જાય. અહીંયા 15 આવશે. અહીંયા શું આવશે? 11 માંથી 6 જશે 5d. તો d તમારો શું આવી ગયો? 3 આવી ગયો. અગર d 3 છે તો અહીંયા જવાબ આપો. a શું થશે? અહીંયા જવાબ આપો. a શું થશે? 8. a બરાબર શું આવી ગયું? -8. a બરાબર શું આવશે? -8 આવશે. અગર a -8 છે, d 3 છે, તો આપણે શોધવાનું શું છે? t20. t20 ની રમત આવી ગઈ. આ તો IPL t20. તો શું આવશે? -8 + 19d એટલે કે 19 * 3. તો શું આવશે? -8 + 57 = 49. તો 20મું પદ શું આવશે? 49. કેટલો સિમ્પલ હતો દાખલો. મને ગણવાની જરૂર પણ નથી. તમે જાતે ગણી શકશો બધા જ વ્યક્તિઓ. જે છે અહીંયા થોડા કન્ફ્યુઝન તમને કદાચ થશે. તો આપણે જોઈ લઈએ શું થાય છે. p મું પદ એટલે કે શું છે? tp = શું છે? a + p - 1 * d = q આપેલું છે. ચલો પછી શું છે? tq એટલે કે q મું પદ. તો a + q - 1 * d = p આપ્યું છે. તમે શું કરો? સિમ્પલ બાદબાકી કરી દો, જેથી તમને d મળી જશે. બાદબાકી કરશો તો શું મળશે? p - 1 - q - 1 * d = q - p. p - 1 તો બરાબર છે. માઈનસ q થશે, માઈનસ પ્લસ 1 થઈ જશે. 1 1 કેન્સલ થઈ જશે આમાંથી. તો વધશે શું આવી જશે? p - q d. અગર મારે p - q બનાવવો તો શું કરવું પડે? માઈનસ કોમન લેવું પડે. તો અહીંયા બી શું થશે? p - q થઈ જશે. p - q ઉડી ગયા. તો d બરાબર શું આવી ગયું? -1. d બરાબર શું આવશે? -1 આવશે. અગર d -1 હોય તો a કેવો આવશે? a. અગર d -1 હોય તો a શું આવશે? જોઈ લઈએ. a શું આવશે? q - p - 1 * -1. તો શું આવી ગયું? q + p - 1. a શું આવી ગયું? q + p - 1. હવે મારે શોધવાનું શું છે? p + q મું પદ. તો શું થશે? p + q = શું આવશે? a + p + q - 1 * d. આના બરાબર શું છે? a બરાબર a પણ એ જ છે. p + q - 1. આ શું છે? d શું છે? + p + q - 1 * -1.
શું છે ઇન્ટુ -1 એટલે કે p + q -1 માઇનસ p + q -1 બંને વસ્તુ થશે ઉડી જશે એટલે શું આવશે જવાબ 0. તો t p + q શું આવી જાય જવાબ 0. તો ઘણીવાર એમસીક્યુ માં પૂછાતું હોય છે કે રીતે પૂછાતું હોય છે તો હું તમને કહી દઉં કે ત્રીજું પદ 7 છે, સાતમું પદ 3 છે, તો t10 બરાબર થઈ જશે. તો આવી રીતે એમસીક્યુ પૂછાઈ જાય ને તમે ગણવા બેસી જાઓ. ગણવાનું હોય જ નહીં, ડાયરેક્ટ યાદ હોવું જોઈએ કે p નું પદ q હોય અને q નું પદ p હોય તો p + q શું થશે ડાયરેક્ટ જવાબ આન્સર શું આવશે આનો 0. ડાયરેક્ટ આન્સર શું થશે 0. ચાલો તો લખી લો. વિડિયો પોઝ કરીને લખી લેવું. તો ચાલો તમને હું કેટલાક હોમવર્કના ક્વેશ્ચન્સ હજી એકાદ બે ક્વેશ્ચન્સ તમને હું આપી દઉં છું જે સ્વાધ્યાય 9.2 એટલે કે સમાંતર શ્રેણીનો જે સ્વાધ્યાય છે એની અંદર છે. તો પ્રશ્ન નંબર જસ્ટ અ મિનિટ સ્વાધ્યાય 9.2 શું લખજો સ્વાધ્યાય 9.2 માં પ્રશ્ન નંબર 7, પ્રશ્ન નંબર 8, પ્રશ્ન નંબર 15, પ્રશ્ન નંબર 17 નોટ 15 વેઇટ અ મિનિટ 13 7 8 13 17 શું લખવાનું છે સ્વાધ્યાય 9.2 7 8 13 17 આ તમારું હોમવર્ક રહેશે. ધેન સ્વાધ્યાય 9.1 આ બંને વસ્તુ તમારે હોમવર્કમાં કરીને આવવાની છે. તો ફરીથી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વિરામ લઈએ.